શ્રીમદ ભાગવતમ સ્કંદ પ્રથમ અધ્યાય 12 પરીક્ષિત મહારાજનો જન્મ શ્લોક સંખ્યા 34 શબ્દાર્થ અનુવાદ ભાવાર્થ શિષ્મદેશી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ દ્વારા તેન સંભૃત સંભારો ધર્મપુત્રો યુધિષ્ઠિરઃ વાજીમેદૈસ્વીર્ભીતો યજ્ઞહિ સમયજદ્ધરિમ શબ્દાર્થ તેના તે ધન વડે સંભૃતા એકઠા કરેલા સંભાર સામાન ધર્મપુત્ર ધર્મરાજા યુધિષ્ઠિર વાજીમેદૈ અશ્વમેધ યજ્ઞોથી ત્રિભિઃ 3 વાર ભીતઃ કુરુક્ષેત્રના યુદ્ધ પછી ખૂબ ગભરાયેલા યજ્ઞો વડે સમયજત પૂજા કરી હરિમ પરમેશ્વરની અનુવાદ એ ધન વડે રાજા 3 અશ્વમેધ યજ્ઞો માટેની સામગ્રી પ્રાપ્ત કરી શક્યા હતા. એથી ધર્મરાજા યુધિષ્ઠિર જે કુરુક્ષેત્રના યુદ્ધ પછી ઘણા ભયભીત રહેતા હતા તેમણે પરમેશ્વર ભગવાન હરિને પ્રસન્ન કર્યા. ભાવાત્મા શ્રી પ્રભુપાદ કહે છે કે મહારાજ યુધિષ્ઠિર દુનિયાના આદર્શ અને ધર્મજ્ઞ રાજા હતા અને છતાં કુરુક્ષેત્રનું યુદ્ધ થયા પછી તેઓ ઘણા ભયભીત રહેતા હતા. કેમ? કારણ કે યુદ્ધમાં મોટા પાયે સંહાર થયો હતો અને એ બધો મહાવિનાશ માત્ર તેમને ગાદી પર સ્થાપિત કરવા માટે થયો હતો. તેથી યુદ્ધમાં થયેલા સર્વ પાપોની જવાબદારી તેમણે પોતાને માથે લીધી હતી અને આ બધા પાપોમાંથી મુક્ત થવા માટે તેમણે 3 યજ્ઞો કરવાની ઈચ્છા કરી હતી, જેમાં યજ્ઞવેદીમાં અશ્વનું બલિદાન અપાતું હોય. આવો અશ્વમેધ યજ્ઞ અતિશય ખર્ચાળ હોય છે. મહારાજ યુધિષ્ઠિરને પણ રાજા મરુત્તે અને તેમણે બ્રાહ્મણોને જે સુવર્ણદાન આપ્યું હતું અને બ્રાહ્મણોને જે છોડી દીધેલું તે સુવર્ણ મેળવવું પડ્યું હતું. વિદ્વાન બ્રાહ્મણોને રાજા મરુત્તે દાનમાં આપેલું બધું સોનું તેઓ લઈ જઈ શકેલા નહીં, તેથી તેમણે દાનનો મોટો ભાગ છોડી દીધેલો. મહારાજ મરુત્તે પણ એકવાર દાનમાં આપેલા સુવર્ણનો ફરીથી સંગ્રહ કર્યો નહીં. તે ઉપરાંત યજ્ઞમાં વપરાયેલી સુવર્ણની બધી થાળીઓ અને વાસણો પણ ઉકરડામાં નાખી દેવામાં આવ્યા હતા. આ બધા સુવર્ણના ઢગ મહારાજ યુધિષ્ઠિરે પોતાને માટે લઈ લીધા તેટલા લાંબા કાળ સુધી પડી રહેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણે મહારાજ યુધિષ્ઠિરના ભાઈઓને મિલકત લઈ લેવા સલાહ આપી હતી, કારણ કે તે એક રાજાની સંપત્તિ હતી. વધારે આશ્ચર્યની વાત તો એ છે કે રાજ્યની પ્રજાએ કોઈ ઔદ્યોગિક સાહસ કે કોઈ એવા કામ માટે આ સોનું ઉઠાવી લીધું ન હતું. આનો અર્થ એ છે કે રાજ્યની પ્રજા જીવનની બધી જરૂરિયાતોથી સંતુષ્ટ હતી અને તેથી ભોગ વિલાસ માટે બિનજરૂરી ઉત્પાદક ઉદ્યોગો નાખવાના મતવાળી ન હતી. મહારાજ યુધિષ્ઠિરે પણ યજ્ઞો કરીને પરમેશ્વર હરિને પ્રસન્ન કરવા માટે આ મિલકત લીધી હતી, નહીં તો રાજ્યની તિજોરી માટે તો ધન લેવાની તેમની કોઈ ઈચ્છા ન હતી. આપણે જોઈએ છે કે કળિયુગ પહેલાં અને કળિયુગ શરૂ થાય તે સમયે પણ પ્રજા અને રાજા સંતુષ્ટ હતા. રાજા આદર્શ હતા, પ્રજાનું ધ્યાન રાખવાવાળા હતા અને પ્રજા પણ આજ્ઞાકારી હતી, પવિત્ર હતી અને રાજાને અનુસરતી હતી. યથા રાજા તથા પ્રજા, યથા ગુરુ તથા શિષ્ય. જેવા ગુરુ હોય એવા શિષ્ય હોય અને જેવી રાજા હોય તેવી પ્રજા હોય. જો રાજા ચોર હોય અને લોકોનું ધનની પરવા નહીં કરતું હોય, લોકોને રક્ષણ પૂરતું નહીં આપતું હોય, લોકોના પોષણની જવાબદારી નહીં ઉઠાવતું હોય, તો એ રાજાની પ્રજા પણ એવી જ હોય. તો પણ અહીંયા આપણે જોઈએ છે કે યુધિષ્ઠિર મહારાજ દુઃખી હતા, કારણ કે એમને કારણે આટલો બધો મોટો સંહાર કરવામાં આવ્યો હતો અને યુધિષ્ઠિર મહારાજે દુઃખમાંથી નીકળવા માટે પરમેશ્વર હરિને પ્રસન્ન કરવા માટે અશ્વમેધ યજ્ઞ કર્યા હતા 3. હવે અશ્વમેધ યજ્ઞ એટલા બધા ખર્ચાળ છે કે યુધિષ્ઠિર મહારાજે પણ કૃષ્ણની પ્રેરણાથી, કૃષ્ણની ઈચ્છાથી મરુત રાજાએ, જે આપણે ગઈકાલે પણ સાંભળ્યું અને આજે પણ જોઈએ છે આપણે આમાં ભાવાર્થમાં શ્રી પ્રભુપાદ લખે છે કે
બ્રાહ્મણોને એટલું બધું દાન સોનું આપવામાં આવ્યું હતું કે બ્રાહ્મણો ઉપાડીને નહીં લઈ જઈ શકતા હતા, એટલે ત્યાં છોડીને મોટો ભાગ અહીંયા લખે છે ભાવાર્થમાં કે સોનાનો મોટો ભાગ ત્યાં છોડીને ચાલ્યા ગયા હતા. વિચારો. અને જે થાળીમાં પ્રસાદ પીરસવામાં આવ્યો હતો એ થાળી પણ ઉકરડામાં હતી. વિચારો, જેમાં ભોજન પ્રસાદ બનાવવામાં આવ્યો હતો એ વાસણો થાળી બધું ઉકરડામાં હતું અને કોઈ લઈ નહોતું ગયું. રાજાએ પણ એને પાછું નહીં લીધું. વિચારો, ત્યાંની રાજા અને પ્રજાની વિશે આપણે કલ્પના જ કરી શકીએ. અને આપણા મનમાં નહીં બેસે આવું કંઈ હોય. અહીંયા તો ઉપાડી શકાતું નથી એટલું સોનું ત્યાં, અને લખે છે મોટા ભાગનું સોનું છોડી દીધું. આપણી કલ્પનાની બહારની વસ્તુ છે, આપણે વિચારી પણ નહીં શકીએ. અહીંયા તો લોકો ચોરી કરીને સોનું લઈ જાય છે, પણ ત્યાં તો આટલું સોનું હોવા છતાં કોઈ અડકતું નહોતું. એનો મતલબ કે પ્રજા સુખી હતી, સંતુષ્ટ હતી. પ્રભુપાદ ભાગમાં લખે છે પ્રજા સંતુષ્ટ હતી. એટલે જ્યાં સંતુષ્ટ પ્રજા હોય તો એ સોનાનો ઉપયોગ શેમાં કરવામાં આવ્યો? યજ્ઞ માટે, હરિને પ્રસન્ન કરવા માટે કરવામાં આવ્યો. તો જ્યાં પ્રજા સંતુષ્ટ હોય, રાજા ધાર્મિક હોય, ત્યાં ખરેખર શાંતિ હોય. લોકોને ભેગું કરવાનું નહીં હોય. વિચારો કે કળિયુગમાં આવી કોઈને ખબર પડે કે આટલું બધું સોનું છે, જો કે છે જ, અત્યારે પણ છે સોનું. આ લોકો યુધિષ્ઠિર મહારાજના ભાઈઓ જે સોનું લઈ આવ્યા એ પણ પૂરું નથી લાવ્યા, હજુ પણ છે સોનું. હા, પણ જરૂરિયાત જેટલું હતું એટલું લઈ આવ્યા, બાકીનું ત્યાં જ રહેવા દીધું. તો આ કહેવાય સંતુષ્ટિ. આ સંતુષ્ટિ કેમ છે? કૃષ્ણને કેન્દ્રમાં રાખવાને કારણે. અહીંયા રાજા યુધિષ્ઠિર, મહારાજ યુધિષ્ઠિર શા માટે યજ્ઞ કરે છે? કૃષ્ણને પ્રસન્ન કરવા માટે, હરિને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરે છે. તો આપણે આ સમજવું છે, જ્યારે હરિ પ્રસન્ન થાય એ જ એકમાત્ર ઉદ્દેશ હોય આપણા જીવનનો, તો આપણને સંતુષ્ટતા અને પવિત્રતા આવે છે. તો સંતુષ્ટ કેવી રીતે બની શકાય? માત્ર હરિને કેન્દ્રમાં રાખવાથી. અહીંયા આગળ લખે છે ભાવાર્થમાં, આપણે ક્રમબદ્ધ લઈશું. મનુષ્ય મહારાજ યુધિષ્ઠિરના કાર્યોમાંથી પાઠ શીખવો જોઈએ. તેઓ યુદ્ધભૂમિ પર કરેલા પાપોથી ભયભીત હતા, તેથી તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માંગતા હતા. આ દર્શાવે છે કે આપણા દૈનિક વ્યવસાયમાં ઇરાદાપૂર્વક કરેલા ન હોય તેવા પાપ પણ થઈ જાય છે, અને આવા નિર્હેતુક પાપોને નષ્ટ કરવા માટે દરેકે માન્ય શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે યજ્ઞો કરવા જોઈએ. આપણે અજાણતા જાણીએ આપણે ચાલીએ છીએ તો કેટલા કીડી મંકોડા, કેટલા જીવની હત્યા થઈ જાય છે અજાણતા. રોજ પાપ કરીએ છીએ આપણે. પંચ પાપો છે, 5 પ્રકારના પાપો, જે આગળ પણ મેં કહ્યું હતું. ખંજવાળવાથી થતા પાપો, ચાલવાથી થતા પાપો, રસોઈ કરવાથી થતા પાપો, પાણી ભરવાથી થતા પાપો, પોતું મારવાથી થતા પાપો. આ રીતે 5 પ્રકારના પાપો થાય છે. અને એ 5 પ્રકારના પાપોમાંથી બચવા માટે 5 યજ્ઞ દરેક ગૃહસ્થે પ્રતિદિન કરવા જોઈએ. યજ્ઞ એમાં એક યજ્ઞ છે અગ્નિહોષ્ટ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ. તો અગ્નિહોષ્ટ યજ્ઞ રોજ, એટલે ગૃહ તમે જુઓ ભાગવતમમાં વર્ણન છે 10મા સ્કંદમાં, કૃષ્ણ ભગવાન સ્વયં રોજ યજ્ઞ કરતા હતા. તો અહીંયા પ્રભુપાદ લખે છે કે પાપોને આપણે અજાણતાપૂર્વક કરેલા પાપો છે આ. એવું નથી કે આપણે જાણી જોઈને કોઈ જીવને મારી નાખીએ. એટલે આપણે સાવચેત રહેવું જોઈએ. કીડીને પણ નહીં આપણે મારી શકીએ, આપણો કોઈ હક નથી. એક કીડીને મારવાનો પણ હક નથી આપણો. તો બીજી તો વાત શું કરીએ? તો ગાયને મારવાની તો ક્યાં વાત આવી? પણ અજાણતા આપણાથી પાપો થઈ, અજાણતા. પણ જો ઘણીવાર કીડીનો ઢગલો હોય ને આપણે ચાલીએ, પછી ખબર પડો અહીંયા કીડી છે, અને કેટલી કીડીઓ મરી જાય છે. તો શું છે કે આવા નિર્હેતુક પાપોને નષ્ટ કરવા માટે દરેકે માન્ય શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે યજ્ઞો કરવા જોઈએ. અને યજ્ઞો શેના માટે? ભગવદ્ ગીતા પ્રભુપાદ કહે છે કે ભગવદ્ ગીતામાં કહે છે યજ્ઞાર્થાત કર્મણે અન્યત્ર લોકો એમ કર્મ બંધ નહીં. એટલે કે માણસે શાસ્ત્રોમાં દર્શાવેલા યજ્ઞો કોના માટે કરજો? વિષ્ણુ માટે. યજ્ઞાર્થાત કર્મણ અન્યત્ર. યજ્ઞાર્થાત, યજ્ઞ એ વિષ્ણુનું નામ છે. તો યજ્ઞના માટે આપણે કર્મ કરવા જોઈએ.
વિશ્વ માટે. એટલે માણસે શાસ્ત્રમાં દર્શાવેલા યજ્ઞો આપણાથી જે પણ કંઈ નિર્હેતુ પાપ થઈ જાય તે બધાથી મુક્ત કરવા માટે કરવા જોઈએ. એમ કરવાથી માણસ બધા પાપોમાંથી છૂટી જશે. જે લોકો આમ કરતા નથી પણ સ્વાર્થ માટે કે ભોગ વિલાસ માટે કામ કરે છે તેમને આવા પાપોમાંથી આવી પડતા બધા જ દુઃખો સહન કરવા પડે છે. આજે આપણે ફેક્ટરીમાં લોકો મોટા ભાગનો વર્ગ ફેક્ટરીમાં અને નકામી વસ્તુના પ્રોડક્શનમાં લાગેલો છે. એ પ્રકારના વ્યવસાયો કરે છે. પણ અહીંયા લખે છે કે આ બધા વ્યવસાય ઉગ્ર કર્મ, આનાથી ઘણા પાપો થાય. તો અને આ જે કાર્ય કરીએ છીએ આપણે કર્મયજ્ઞ, ઘણા લોકોને સરખાય છે. તો કર્મયજ્ઞ મીન્સ પોતાના કામ દ્વારા ભગવાનની સેવા કરે છે. તેનો હેતુ શું છે? ભોગ વિલાસ છે. સ્વાર્થ માટે કે ભોગ વિલાસ માટે કામ કરે છે તેમને આવા પાપોમાંથી આવી પડતા બધા જ દુઃખો સહન કરવા પડે છે. તેથી યજ્ઞો કરવાનો મુખ્ય હેતુ પરમેશ્વર હરિને પ્રસન્ન કરવાનો છે. વિવિધ સ્થળ, કાળ અને વ્યક્તિને અનુલક્ષી આવા યજ્ઞો કરવાની વિધિ જુદી જુદી હોઈ શકે, પણ આવા યજ્ઞોનું ધ્યેય સર્વ કાળ અને સર્વ સંજોગોમાં એક જ છે અને તે સર્વોચ્ચ ઈશ્વર હરિને રાજી કરવાનું. ધાર્મિક જીવનની એ રીત છે. દુનિયામાં વ્યાપકપણે શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો એ માર્ગ છે. યજ્ઞો કરવા એ જ માર્ગ છે. મહારાજ યુધિષ્ઠિર દુનિયાના આદર્શ ધર્મરાજા તરીકે આ બધું કામ કર્યું હતું. તો યજ્ઞનો હેતુ પરમેશ્વર હરિને પ્રસન્ન કરવાનું, અને હરિને પ્રસન્ન કરવાથી જ આપણા બધા પાપ કર્મો દૂર થશે અને તો જ વ્યાપકપણે શાંતિ અને સમૃદ્ધિ લાવી શકાય છે. અત્યારે શાંતિ અને સમૃદ્ધિ ક્યાંય નથી ઇન્ડિવિજ્યુઅલ રૂપે કે નથી વ્યાપક રૂપે. દરેક જણ અશાંત છે, દરેક જણ ભિખારી જાય, દરેક જણ ગરીબ છે. શાંતિ સમૃદ્ધિ સમૃદ્ધિ જ ક્યાં છે? શાંતિ તો આપણને છે જ નથી. ભાગ ભાગ ભાગ. હમણાં 9 વાગી ગયા, 9:30. આ તો સારું છે કે આપણે અહીંયા ભક્તો છે, શાંતિથી બેઠા 9:30 સુધી. પણ 8 વાગે ભાગમ ભાગો, નો શાંતિ. જોબ ઉપર જવાનું છે, બિઝનેસ ઉપર જવાનું છે, ઓફિસ જવાનું છે, અશાંતિ. અને સમૃદ્ધિની તો વાત જ ક્યાં? કરોડપતિ માણસ પણ સમૃદ્ધિ નથી. એને દાન આપવા માટે પૈસો નથી એની પાસે. બેંક લોન, ટેન્શન, ગાડીના હપ્તા ભરતો હોય, ઘરના હપ્તા ભરતો હોય, કરોડપતિ માણસ પણ. તો શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો એકમાત્ર માર્ગ છે ભગવાનની સ્થળ અને સમય પ્રમાણે ભગવાનને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરવો. મહારાજ યુધિષ્ઠિર દુનિયાના આદર્શ ધર્મરાજા તરીકે આ બધું કામ કર્યું હતું. તો આવા રાજા હોવા જોઈએ, ધર્મરાજા. જ્યાં માણસો અને પશુઓનો વધ કરવો એ માન્ય બાબત છે, એવા રાજ્ય વહીવટમાં પોતાના દૈનિક વ્યવસાયના કાર્યો કરવામાં જો મહારાજ યુધિષ્ઠિર પાપી હોય તો પછી કળિયુગના લોકો કે જેમની પાસે પરમેશ્વરને પ્રસન્ન કરવાનો કોઈ માર્ગ નથી તેવા અશિક્ષિત લોકોએ જાણે કરેલા પાપોની તો આપણે કલ્પના જ કરવી રહી. અહીંયા રાજા યુધિષ્ઠિર પણ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે યજ્ઞ કરે છે. તો આપણી તો વાત જ શું? પરમેશ્વરને પ્રસન્ન કરવાનો આપણી પાસે કોઈ માર્ગ જ નથી. તો આપણે અજાણે કરેલા પાપો કેવી રીતે દૂર કરી શકીએ? ભાગવતમમાં તેથી કહ્યું છે કે મનુષ્યનો પ્રથમ ધર્મ પોતાના વ્યાવસાયિક કાર્યોથી પરમેશ્વરને પ્રસન્ન કરવા તે છે. સ્વાનુષ્ઠિતસ્ય ધર્મસ્ય સંસિદ્ધિ હરિતોષણમ. સિદ્ધિ શું છે? હરિતોષણમ. પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે ભાગવતમના પહેલા સ્કંદના 2 અધ્યાયના 13મા શ્લોકમાં છે અત પુંબે દ્વિજાશ્રેષ્ઠ વર્ણાશ્રમ વિભાગશ સ્વાનુષ્ઠિતસ્ય ધર્મસ્ય સંસિદ્ધિ હરિતોષણમ. તેથી હે દ્વિજશ્રેષ્ઠ, એવો નિષ્કર્ષ નીકળે છે કે જીવનના વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે નિયત કરવામાં આવેલા પોતાના વ્યવસાય મુજબના કર્તવ્યોને પરિપૂર્ણ કરવાથી મનુષ્ય જે સર્વોચ્ચ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે તે પરમેશ્વર શ્રી હરિને પ્રસન્ન કરવા તે છે. એટલે આપણે બિઝનેસ કરીએ, નોકરી કરીએ, ભક્તિ કરીએ, યોગ કરીએ, જે પણ કંઈ કરીએ
તેનો એકમાત્ર હેતુ એનો પરમેશ્વર હરિ પ્રસન્ન થયા છે કે નહીં મારા કાર્યથી, એ જ એકમાત્ર હેતુ છે. હા, નહીતર જો આપણા કોઈ પણ કાર્યથી પરમેશ્વર હરિ પ્રસન્ન નહીં થશે તો આપણું ફેલ છે કર્મ. શ્રમ એ વહી કેવલમ. એટલે આપણે ભક્તિ કરીએ છીએ હા, તો દેખાડા પૂરતી તો નથી ને કે પરમેશ્વર હરિને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ. આ મહત્વનો પોઈન્ટ છે. પણ આપણે જે પણ કંઈ કામ કરીએ, ઓફિસમાં, વર્કશોપમાં, બિઝનેસમાં કે ઘરમાં, લેડીઝો ઘરમાં જે પણ કાર્ય કરે, એકમાત્ર હેતુ હોય છે પરમેશ્વર હરિને પ્રસન્ન કરવા માટે. એટલે ગૃહિણીઓએ પોતાના ઘરમાં પરમેશ્વરની સેવા કરવી જોઈએ અને પતિએ ખેતરમાં કે જ્યાં પણ જે પણ વ્યવસાય કરે તે દ્વારા એને જે પણ આવક થાય છે તેનો અમુક ભાગ યજ્ઞાર્થાત કર્મને અન્યત્રો યજ્ઞ અર્થે આપવો જોઈએ. નહીં તો કર્મબંધન એવા જબરજસ્ત લાગશે કે આપણે છૂટી નહીં શકીશું. અહીંયા મરુત રાજાએ જુઓ, ધાર્મિક રાજાની ધર્મનું તો જુઓ કે એકવાર બ્રાહ્મણને દાન આપેલું કરી પાછું નથી લેતા. કોઈ પણ સ્થળ, જાતિ, જ્ઞાતિ કે ધર્મનો કોઈ પણ માણસ ભલે ગમે તે ધંધો કરતો હોય પણ શાસ્ત્રમાં સ્થળ, કાળ અને વ્યક્તિ માટે નિર્દેશેલા યજ્ઞ કરવા બંધાયેલો છે. વેદોમાં એવી શીખ આપી છે કે કળિયુગમાં લોકો કૃષ્ણના પાવન નામનો અપરાધ રહિત કીર્તન કરે. કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજે. એમ કરવાથી માણસ બધા પાપમાંથી છૂટી જશે અને તેથી નિજ ધામમાં પરમેશ્વર પાસે પાછા જઈને જીવનની પૂર્ણતા પામશે. આ મહાન ગ્રંથમાં જુદા જુદા સ્થળે આ વાત અમે અનેક વખત ખાસ તો શ્રી ચૈતન્ય મહાપ્રભુના જીવનની રૂપરેખામાં પ્રસ્તાવનામાં ચર્ચી છે અને છતાં સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવાના હેતુથી અમે એ જ વાતનો પુનરુચ્ચાર કરીએ છીએ. એટલે પ્રભુપાદ વારંવાર કેમ આ વસ્તુ કહે છે કે દરેકે પોતાના જીવનમાં જે પણ વ્યવસાય કરતો હોય એનો હેતુ એકમાત્ર હરિને પ્રસન્ન કરવાનો છે અને આ કળિયુગમાં વિશેષ કરીને હરિને પ્રસન્ન કરવા માટેનો સંકીર્તન યજ્ઞ છે. ભગવાને ભગવદ્ ગીતામાં ખુલ્લમ ખુલ્લા જાહેર કર્યું છે કે તેઓ આપણા ઉપર કેવી રીતે પ્રસન્ન થાય છે. બોલો, કેવી રીતે પ્રસન્ન થાય? ભગવદ્ ગીતાનો શ્લોક બોલો. કેવી રીતે ભગવાન પ્રસન્ન થાય છે ભગવદ્ ગીતામાંથી? હા, પ્રચાર કરવાથી. કયો શ્લોક છે? બહુ બધા શ્લોક છે. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. મામે વૈશ્યજી કોણ તે મામે વૈશ્યજી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મેં. તું મને પ્રિય છે, મારું સતત સ્મરણ કરો. મન મના ભવ મદ ભક્તો, મારો ભક્ત બનો. હા, મધ્યાજી મારી પૂજા કરો. મામ નમસ્કુરુ, મને નમસ્કાર કરો. તદુપરાંત સર્વધર્મ સતતમ કીર્તયંતો મામ યતંતશ્ય ધ્રવ્રતા નમસ્યંતશ્ય મામ ભક્ત્યા નિત્યયુક્ત ઉપાસતે. સતત કીર્તન કરો મારું, યતંત દ્રઢ વ્રતથી મને ભજો, મને નમસ્કાર કરો. હા, ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિદ મેં પ્રિય કૃત. એનાથી પ્રિય મને કોઈ નથી. યમ ઇદમ પરમ ગુહ્ય મદ ભક્તે સ્વવિદાસ્યતિ ભક્તિમય પરામ કૃત્વા વિશતે તદનંતરમ. તો ભગવાન પાસે જઈશું આપણે. જો આ ભગવદ્ ગીતાના વિશેષ બધા જ વિશેષ શ્લોક છે પણ ભગવાન આપણને કહે છે ભગવદ્ ગીતામાં, હા, ભગવાન ખુલ્લમ ખુલ્લા જાહેર કરે છે કે કેવો આપણી પર પ્રસન્ન થઈ શકે છે. અને ભગવાન ત્યાં સુધી કહે છે કે યોગક્ષેમમ વહામ્યહમ અનન્યાશ્ચિંતે. અનન્ય મહત્વનું છે. અનન્ય, બીજું કોઈ નહીં, માત્ર કૃષ્ણ. મામ એકમ, મામ એકમ, હું એકમાત્ર એક. આ સમજવાનું છે, બીજા કોઈ નહીં. ગઈકાલે આપણે જોયું કે ચંદ્ર, ઇન્દ્ર આ બધા પ્રસન્ન થાય છે
અને લોકો ઇન્દ્રચંદ્ર પ્રસન્ન કરવા યજ્ઞ કરે છે જુદા જુદા પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે, તો આ પ્રસન્ન થાય. પણ ભગવાનને પ્રસન્ન કરવાથી જે યજ્ઞો કરવામાં આવે તેનાથી બધા દેવતાઓ પણ પ્રસન્ન થાય. અને ભગવાન પ્રસન્ન થાય તો પછી જોવાનું શું છે? તો ખુલ્લામ ખુલ્લા જાહેર કર્યું છે કે તેઓ આપણા ઉપર કેવી રીતે પ્રસન્ન થાય છે. અને એ જ પદ્ધતિનું ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના જીવન અને ઉપદેશોમાં વાસ્તવિક નિદર્શન થાય છે. ચૈતન્ય મહાપ્રભુના જીવન અને ઉપદેશોમાં આ જ વસ્તુ છે. શું છે એમનો જીવનમાં? શું કરતા હતા ચૈતન્ય મહાપ્રભુ? પ્રેમાવતાર ચૈતન્ય મહાપ્રભુ વાંચીને શું કરતા હતા? કીર્તન. પછી બેડા કીર્તન. ગઈકાલે મેં કહ્યું ને, ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથ મંદિરને ફરતે 4 કલાક કીર્તન કરે, 4 ની વધારે કલાક બેડા કીર્તન. પછી શું કરતા હતા? પ્રસાદ. કીર્તન, પ્રસાદ, પ્રવચન, સામાન્ય લોકોને ભગવદ્ ગીતાનું પ્રવચન, ભક્તો સાથે ભાગવતમની ચર્ચા, અને અંતરંગ ભક્તો સાથે રાધા કૃષ્ણની ગુહ્ય લીલાઓની ચર્ચા કરતા હતા. તો આપણે શું કહ્યું છે કે ચૈતન્ય મહાપ્રભુએ ચૈતન્ય મહાપ્રભુના જીવન અને ઉપદેશોમાં વાસ્તવિક નિદર્શન થાય છે આ પદ્ધતિનું. એટલે ભગવાન જે ઉપદેશ આપ્યો છે, સતત કીર્તન કરો. ચૈતન્ય મહાપ્રભુ સતત કીર્તન કરતા. મને અર્પણ કરો, યદ કરોશી યદ અશ્નાસી યદ જુઓશી દદાસી યદ તપસ્યસી કોંતે તદ કરુષ્વ મદ અર્પણમ. મને બધું અર્પણ કરો. હા, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ મને તદહમ ભક્તિ રૂપર્યતમ અશ્નામી પ્રયાદાત્મના. મને પત્ર પુષ્પ અર્પણ કરો. તે જ વસ્તુ પછી છે ને, ભક્તો મને અર્પણ કરીને મને યજ્ઞમાં યજ્ઞ આશીષ તાસીને સંતો મુચ્યંતે સર્વ કિલ્બી છે. મને યજ્ઞમાં અર્પણ કરેલું ભક્તો પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે, અને જે મને અર્પણ કરી નથી ખાતા એ પાપ ખાય છે. તો અહીંયા ચૈતન્ય મહાપ્રભુ આ જ બધી વસ્તુ કરી છે. ખાલી ભગવદ્ ગીતાને પ્રેક્ટિકલ બતાવી છે ચૈતન્ય ચરિતામાં, ચૈતન્ય મહાપ્રભુ પોતાના જીવનમાં. હા, યજ્ઞ કરવાની સાચી પદ્ધતિ અર્થાત પૂર્ણ પુરુષોત્તમ હરિને પ્રસન્ન કરવાની સાચી પદ્ધતિ એ છે કે આ કલહ કંકાસના અંધકાર ભર્યા યુગમાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના માર્ગે ચાલવું. બસ આપણે ચૈતન્ય ચરિતામૃતમાં, અને તમે બધા કદાચ નહીં વાંચ્યું હોય તો પ્રેમાવતાર શ્રી ચૈતન્ય મહાપ્રભુની પુસ્તકમાં તમે ક્યાંય એવું વાંચ્યું છે કે સાર્વભૌમ ભટ્ટાચાર્ય કે એ બધા નોકરી ફેક્ટરીએ જતા હતા? નહીં. ત્યાં વ્યવસાય શું છે? કરવેરા ઉઘરાવનાર, ખેતી કરનાર, કેળા વેચનાર. પણ આપણે એવું કાર વેચવાવાળું કાર તો હતું જ નહીં. લોહારનું કામ કરતા હતા, સુથારનું કામ કરતા હતા. પછી આયુર્વેદિક વ્યવસાય શું હતો? ડૉક્ટર. ડૉક્ટર મીન્સ આયુર્વેદિક ડૉક્ટર. પણ આપણે જોઈએ છે ત્યાં કોઈ પુલ બનાવડા, એન્જિનિયર, આ તે કોઈ નહોતા. હોડી ચલાવડા. તો આ બધા જુદા જુદા વ્યવસાય છે. તો આપણે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો આ યુગમાં ભગવાન ચૈતન્ય માર્ગે ચાલવાનું. કીર્તન કરો, પ્રસાદ ગ્રહણ કરો, ભગવાનની કથાની ચર્ચા કરો. બસ આ જ ચૈતન્ય મહાપ્રભુ પોતાના જીવનમાં કર્યું, અને આપણને એ જ વસ્તુ કહે છે. આ છોડીને આપણે કશું કરવાની જરૂર નથી. એટલે અહીંયા જુઓ કે પહેલાં ભાવાર્થના પહેલાં ફકરામાં પણ પ્રભુપાદ કહે છે કે ત્યાંની પ્રજાએ સોનું મેળવીને કોઈ ફેક્ટરી નથી બનાવી. મીન્સ વર્ણાશ્રમ. વર્ણાશ્રમ બહુ મહત્વના છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. એટલે પ્રભુપાદે પોતાના અંતિમ સમયમાં વર્ણાશ્રમ પર જોર આપ્યું હતું. આખા જીવન દરમિયાન આપ્યું હતું, પણ અંતિમ સમયે એમણે કહ્યું કે અમારો પ્રોજેક્ટ બાકી છે. એટલે આપણે વર્ણાશ્રમમાં જોડાવવું જોઈએ. કારણ કે બિઝનેસ, ફેક્ટરી, આ તે આ કલહ અને કંકાસ ભર્યો સંસાર છે, તેમાં આપણે સુખી નહીં થઈ શકીશું. એટલે વર્ણાશ્રમ, સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. અત્યારે આપણે ભક્તો પણ મોટા મોટા ઘર બનાવીને
ડેકોરેશન, હા, ઇન્ટિરિયર કરાવીને, હા, પોતાનું જીવન વધારે સમય પોતાના ઘરમાં જે અસ્થાયી ઘર છે એમાં આપી રહ્યા છે. ફર્નિચર, ડેકોરેશન, જે કામનું નથી, ખરેખર કામનું, એની પાછળ આપણે કેટલો વધારે સમય આપીએ છીએ. અને વાસ્તવમાં જે કામનું છે, હરિનામ સંકીર્તન, ભગવાનની સેવા, એના માટે આપણે બહુ ઓછો સમય આપીએ. એટલે ઘર સારું બનાવવા માટે શું કરવું પડે? આપણે પૈસો કમાવવો પડે. અને પૈસો, હા, ખેતીથી કે બીજા સામાન્ય વ્યવસાયથી કેળા વેચીને તો આવે નહીં. એટલે ફેક્ટરી બનાવવી પડે. અને ફેક્ટરી મીન્સ ઉગ્ર કર્મ. ફેક્ટરી બનાવીએ એટલે આપણે ક્યાં તો ફેક્ટરીમાં નોકરી કરવી પડે. એટલે આપણે એવા બંધાઈ જઈએ કે આપણું ઉચ્ચ જીવન નહીં થાય, સરળ વિચાર, હા, સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ, આ નહીં થઈ શકે. એટલે છોડવું પડે એ બધી વસ્તુ અને વર્ણાશ્રમમાં જવું પડે તો આપણે, નહીં તો આપણે બહુ સરસ આપણું ઘર છે, બહુ સરસ ઇન્ટિરિયર બનાવી દીધું, પણ એનાથી આપણને સંતુષ્ટિ નહીં થશે. શરૂઆતમાં લાગશે, ઓ બહુ મજા, બહુ મજા. 2-4 મહિના પછી એની પાછળ લોન લીધી હોય એ ચૂકવવાની. તો ભક્તિ માટે આપણે ક્યારે સમય કાઢીશું? નહીં નીકળશે સમય. એટલે પૂર્ણ પુરુષોત્તમ હરિને પ્રસન્ન કરવાની સાચી પદ્ધતિ એ છે કે આ કલહ કંકાસના અંધકારભર્યા યુગમાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના માર્ગે ચાલવું. હા, એના વગર નહીં સંતુષ્ટિ થશે. પૈસો પૈસો પૈસો, દોડો દોડો દોડો. ઘર સારું બનાવશું, સારા સારા કપડાં, ભાલો ન પરિબે, ભાલો ન ખાઈબે. હા, ચૈતન્ય મહાપ્રભુ રઘુનાથદાસ ગોસ્વામીને આજ્ઞા આપી હતી કે આ વસ્તુ તું ખાલી કરજે. ભાલો ન પરિબે, ભાલો ન ખાઈબે. ગ્રામ્ય વાર્તા ના સુનીબો, ગ્રામ્ય વાર્તા ના કહીબો, ગ્રામ્ય કથા ના કહીબો. ભાલો ન પરિબે, ભાલો ન ખાઈબે. સારું સારું નહીં ખાવો, સારા સારા કપડાં નહીં પહેરો. અને ગામની, કારણ કે આનાથી શું થશે? આપણો વધારેમાં વધારે સમય નકામી બાબતમાં જશે. નકામી બાબતમાં જશે. વધારે સમય ભગવાનમાં આપવો હોય, ચૈતન્ય મહાપ્રભુના પગલે ચાલવું હોય, તો પછી આપણું જીવન એકદમ સાદું કરી દેવાનું. જ્યાં રહીએ છીએ ત્યાં શાંતિથી રહીએ. વધારે ખટપટ નહીં, વધારે હપ્તા લાવો. અત્યારે તો કેવું છે, ઇન્સ્ટિગેટ કરે કે આ લાવો, પેલું લાવો. ખાલી તમારે 1000 રૂપિયા દર મહિને ભરવાના. એમ 1000 કરતાં દર મહિને 25,000 ભરવાના થઈ જાય. અને પછી 25,000 ભરવા માટે તો પછી ભક્તિ તો નહીં થાય ને. કીર્તનીય સદાહરી કેવી રીતે બનાવી? મહારાજ યુધિષ્ઠિરને વિપુલતાના દિવસોમાં પણ અશ્વમેધની સામગ્રી પ્રાપ્ત કરવા માટે સુવર્ણના ઢગલા મેળવવા પડ્યા હતા. તો સોનાની સંપૂર્ણ અછતના આ દિવસોમાં આવો યજ્ઞ કરવાનો આપણે ભાગ્યે જ વિચારી શકીએ. વિચારી જ નહીં શકીએ. ભાગ્ય ક્યાં? વિચારી જ નહીં શકીએ યજ્ઞ કરવાનું. આજની પડે તો આધુનિક સંસ્કૃતિની આર્થિક પ્રગતિથી આપણી પાસે કાગળના ઢગલા છે. આ 2000ની નોટ, 1000ની નોટ, 100ની નોટ શું છે? કાગળના ઢગલા છે. અને તેને સોનામાં બદલી આપવાના વચનોના ઢગલા છે. પ્રભુપાદ તે સમયે કહેતા હતા, જુઓ કેટલા વર્ષ, 2054 પણ ગણીએ આપણે તો 60 વર્ષ પહેલાની વાત છે. 60 નહીં, 70 વર્ષ પહેલાની વાત છે. 70 વર્ષ પહેલા પ્રભુપાદ કહેતા હતા કે અત્યારે આપણી પાસે કાગળના ઢગલા છે અને આશ્વાસનના ઢગલા છે કે આ કાગળનું સોનું બનાવી દઈશું. અને છતાં વ્યક્તિગત રીતે, સામૂહિક રીતે કે રાજ્યાશ્રયથી પણ મહારાજ યુધિષ્ઠિરની માફક ધન ખર્ચવાની શક્યતા જ નથી. તેથી ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પ્રબોધેલી શાસ્ત્રીય પદ્ધતિ જ આ યુગને અનુકૂળ છે. આવી પદ્ધતિમાં ખર્ચ કરવાની જરૂર પડતી જ નથી. અને છતાંય ખર્ચાળ યજ્ઞો કરવાની પદ્ધતિને બદલે તે વધારે ફાયદો કરી આપે છે. યજ્ઞ કરવાથી ફાયદો થાય, પણ અહીંયા તો સંકીર્તન યજ્ઞ કરવાથી કરોડો રૂપિયામાં ખર્ચે કરેલા યજ્ઞથી પણ વધારે ફાયદો થાય છે. વેદોના ધારાધોરણ પ્રમાણે કરવામાં આવતા અશ્વમેધ કે ગોમેધ યજ્ઞોને પશુવધની એક રીત તરીકે સમજવાના નથી. તેથી ઉલટું યજ્ઞમાં બલિ થયેલા પશુઓને વૈદિક મંત્રોના ઉચ્ચારની દિવ્ય શક્તિથી નવું જીવન પ્રાપ્ત થતું હતું. તો જે અશ્વમેધ યજ્ઞ અશ્વની બલિ આપવામાં આવે કે ગાય મેધ યજ્ઞ ગાયની બલિ આપવામાં આવે, જો કે કળિયુગમાં તો આ શક્ય મીન્સ આનો નિષેધ છે. અશ્વમેધ ગવાલંબમ, આ બધા 5 યજ્ઞો, 5 વસ્તુનો નિષેધ છે કળિયુગમાં.
કારણ કે ગાયનું બલિદાન આપે પછી ગાયને જીવતી કરવી પડે અથવા એને મનુષ્ય યોનિમાં એની પ્રગતિ થવી છે. આ યજ્ઞ ટેસ્ટિંગ માટે થતું હતું. આ યજ્ઞ સફળ થાય તો જ જીવતા થાય. આ વેદ મંત્રોનું એટલે અત્યારે કોઈ એવો બ્રાહ્મણ નથી કે જે આ યજ્ઞ કરે એટલે આ યજ્ઞ બંધ કરી દીધા છે. આ વેદ મંત્રોનું યોગ્ય ઉચ્ચારણ કરવામાં આવે તો સામાન્ય માણસ તેના વિશે જે સમજે છે તેના કરતાં તે તદ્દન જુદા હોય છે. વેદ મંત્રો બધા વ્યવહારિક હોય છે અને બલિ ચડાયેલા પશુઓનું પુનર્જીવન એ તેની સાબિતી છે. વર્તમાન યુગના કહેવાતા બ્રાહ્મણો કે પુરોહિતો વડે વેદ મંત્રોનું આવું પદ્ધતિસરનું ઉચ્ચારણ શક્ય નથી. દ્વિજ કુટુંબોના અશિક્ષિત વારસદારો તેમના પૂર્વજો જેવા રહ્યા નથી અને તેથી તેઓની ગણતરી શૂદ્રોમાં કે એક જાત લોકોમાં થાય છે. હા, 70 વર્ષ પહેલાં પ્રભુપાદ લખે છે કે હવે આવા રહ્યા નથી. એક જાત માણસ વેદોના મંત્રોચ્ચાર માટે ગેરલાયક હોય છે અને તે મૂળ વેદ મંત્રોનું ઉચ્ચારણ ઉપયોગી નથી. અને તે સૌને બચાવવા માટે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ સંકીર્તન આંદોલન કે યજ્ઞનો પ્રારંભ વ્યવહારુ રીતે કર્યો હતો અને વર્તમાન યુગના લોકોને આ ખાતરીદાયક અને માન્ય પદ્ધતિની જોરદાર ભલામણ કરવામાં આવે છે. જોરદાર ભલામણ. હા, થોડો આપણી પાસે ભક્તિ કરીએ અને થોડો પૈસો આવી જાય એટલે આપણે સૌથી પહેલું કાર્ય શું કરે? દાન આપવાનું. સૌથી પહેલું કાર્ય ઘર બનાવવાનું કરીએ આપણે અને એમાં ખર્ચો કરીએ. પણ આપણે સમજતા નથી. મેં ઘણા ભક્તોને એવા જોયા છે કે જે પૈસો આવે ને પછી દૂર ચાલ્યા જાય છે, નથી ભક્તિમાં ટકી શકતા. એટલે આપણી લો પ્રોફાઇલ કામ કરો, લો પ્રોફાઇલમાં રહો. પૈસો આવે તો દાન આપો. ઘર રહેવાનું નથી પરમેનન્ટ. છતાં ઠીક છે, એક નાનકડું ઘર હોવું જોઈએ, પણ એવું નહીં મોટું ઘર બનાવવું જરૂર નથી. આથી ચૈતન્ય મહાપ્રભુએ જે વ્યવહારુ યજ્ઞ સંકીર્તનનો પ્રારંભ કર્યો છે તો એની માટે જોરદાર ભલામણ કરવામાં આવે છે. હવે તમે વિચારો, આપણે ઘર મોટું લઈ લઈએ અને એ ઘરમાંથી મૃત્યુ સુધી એ ઘરના હપ્તા ભરવામાં કે ઘરને સાચા હપ્તા તો ભર્યા પછી એને મેન્ટેન કરવાનું. એક આપણે મોટું ઘર બનાવીએ ને પછી 8-10 વર્ષ તો બહુ સારું, પછી નળ ગળે ને સિમેન્ટ ગળે, ધાબુ ગળે, એટલે દર મહિને 25-50 હજાર એના. એટલે ઘરના મેન્ટેનન્સ દરરોજ દર મહિને 5-10 હજારના મેન્ટેનન્સ તો કાઢવાના જ. એટલે 5-10 હજાર વધુ કમાવાના. હું નાના ઘરમાં રહેતો હતો ત્યારે 500 રૂપિયા 250 રૂપિયા કામવાળીને આપવા પડતા હતા. 250 રૂપિયા. અત્યારે 5000 રૂપિયા. એટલે મારે 5000 રૂપિયા પહેલાં કમાવાના કામવાળીને આપવા માટે. એટલે સાવચેત રહો. બહુ મોટા ઘરની જરૂર નથી. જરૂરિયાત જેટલું નાનું ઘર રાખો. નહીં તો બીજું શું છે, આ પૈસા તો આપવાના પણ પાછું એને મેન્ટેનન્સ માટે અહીંયાથી ખસાડો, અહીંયાથી ખસાડો. હા, આ બધા કરવા માટે એક્સ્ટ્રા સમય જે આપણને, હવે નાનું ઘર હોય તો કાંઈ જોવાનું જ નહીં. ઘરે ગયા, આપણું કામ કર્યું, માળા કરી, થોડું નાનું ઘરની સાફ સફાઈ કરી, બસ વધારે સમય મળે. પણ મોટું ઘર એટલે ક્લાસ. આ બધું શીખવાનું છે શાસ્ત્રમાંથી. ખાલી સાંભળીને એક કાનમાંથી બીજા કાનમાં નહીં, પણ આપણે જીવનમાં અમલ કરવાનું છે આ બધી વસ્તુ. તો જ આપણે જે જોરદાર ભલામણ સંકીર્તન યજ્ઞ કરી શકીશું. નહીંતર હપ્તા ભરવાનું ટેન્શન હોય તો આપણે મંગળારતીમાં નાચી પણ નહીં શકીએ. ચિંતા, બોસનું ટેન્શન હોય, મારે આટલું મારું કામ થઈ જવું છે, આટલા ફ્રીજ વેચાઈ જવા જોઈએ, આટલું એસી વેચાઈ જવું જોઈએ, આટલા વીમા વેચાઈ જવા જોઈએ. ટેન્શન. આ લોકો પૈસા આપે પણ પછી જે આ દવાવાળા હોય, રિપ્રેઝેન્ટેટિવ, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, આટલી દવા વેચીને જ આવવાની. બિચારો બેસે 2 કલાક ક્લિનિકની બહાર બેસે. ક્યાં હરિનામ સંકીર્તન થઈ શકે? કેટલું અકુદરતી જીવન જીવીએ જ આપણે. ભગવાનને પ્રાર્થના કરો કે કાઢો ભગવાન આપણે બધા પ્રાર્થના કરીએ કે ભગવાન હવે કાઢો આમાંથી. તીવ્રતાની પ્રાર્થના આપણે કરવી જોઈએ, નહીંતર કેવી રીતે નીકળી શકીશું.
હા, સમય જતો જાય, 50 વર્ષ, 55 વર્ષ, 60 વર્ષ, 65 વર્ષ, 70 વર્ષ, અને ફ્યુઝ ઓફ. અને સંકીર્તન કરીશું, સમય મળશે તો કરીશું, સમય મળશે તો વાંચીશું, સમય મળે તો મંગળારતીમાં આવીશું. ઉઠાતું નથી. કેમ ઉઠાતું નથી? પ્રભુ પૈસા તો કમાવા પડે. હા, કમાવા પડે, પણ જેટલી જરૂરિયાત છે એટલા કમાઓ. શા માટે આગળ એ કરો છો? અને જ્યાં સુધી કોઈ કહે નહીં ત્યાં સુધી કશે નહીં, અને કહે તો પણ કશે નહીં. એ બુદ્ધિશાળી વ્યક્તિ હોય તે વિચારે, હા બરાબર છે, શું શું જરૂર છે? 2 ટાઈમનું ભોજન જોઈએ છે, તેના માટે લાખ રૂપિયા કમાવાની શું જરૂર છે? 50,000 રૂપિયા કમાવાની શું જરૂર છે? જરૂર છે એટલું ભેગું કર. આ માયા છોડશે નહીં. પ્રભુ હું જેટલું વધારે કમાઈશ એટલું ભગવાનની સેવામાં આપીશ, પણ મેં જોયું જેટલા વધારે કમાઈશ એટલી ભગવાનની સેવામાં આપવાનું ઓછું થઈ જાય છે. યસ, ઓછું કમાય તે આપશે, પણ જો પૈસા આવશે ને, હા, મારી પાસે કેટલો આવે તે નથી જતા, મારે કેટલો આપવાનો છે તે જોઈએ આપણે. કેટલું જાય. મહાપ્રભુએ એક ઉદાહરણ આપેલું ને કે એક સ્ત્રીએ પોતાનું અડધું દાડમ આપી દીધું ભગવાન બુદ્ધને, તો ભગવાન બુદ્ધ એનાથી પ્રસન્ન થઈ ગયા. કેમ? કારણ કે એની પાસે એટલું જ હતું, અને બીજા બધા બહુ બધું આપ્યું પણ નહીં પ્રસન્ન થયા. નો ડાઉટ ભગવાન કૃષ્ણની સેવામાં 1 પૈસો પણ આપશો તો ભગવાન પ્રસન્ન થશે, એવું નથી. પણ મૂળ વાત, મારો એ છે, દાન આપો નહીં આપો કરતાં કૃષ્ણ માટે સમય કાઢો, યજ્ઞ માટે સમય કાઢો, ભગવાન માટે સમય કાઢો, તો આપણું જીવન સફળ થશે. અતપુંબીર દ્વિજ શ્રેષ્ઠ વર્ણાશ્રમ વિભાગશ. એટલે વર્ણાશ્રમ, આના ઉપરથી આપણને સમજાય છે કે વર્ણાશ્રમ કેટલું મહત્વનું છે. વર્ણાશ્રમ વિભાગશ સ્વાનુષ્ઠિતસ્ય ધર્મસ્ય સંસિદ્ધિ હરિતોષણમ. હરિને પ્રસન્ન કરવા એ સંસિદ્ધિ છે. અને આ શ્લોકનો પણ તાત્પર્ય એ જ છે કે ભગવાન હરિને પ્રસન્ન કર્યા, પરમેશ્વર ભગવાન હરિને પ્રસન્ન કર્યા. કેટલું બધું મહેનત કરી એમણે, યુધિષ્ઠિર મહારાજે. તો ભક્તિમાં પણ મહેનત છે, એવું નથી, પણ ઇન્દ્રિય તૃપ્તિ માટે કરેલી મહેનત કરતાં બહુ ઓછી મહેનત છે. ઇન્દ્રિય તૃપ્તિ માટે જે મહેનત કરવી પડે ને, એનાથી ભક્તિમાં મહેનત બહુ ઓછી છે, અને લાભ બહુ વિશાળ છે. હરે કૃષ્ણ.